શાસ્ત્રકાર પરમર્ષિ અનંત કાળથી આ સંસારની અંદર પરિભ્રમણ કરતા આપણા જીવાત્મા માટે મનુષ્ય જીવન દુર્લભ બતાડે છે. કારણ કે મનુષ્ય જીવન આદર્શ અને આલંબનથી ચાલે છે. મેં તમને કીધું તેમ માણસની પાસે જ આદર્શો ગોઠવાયા છે, માણસને જ આલંબન પ્રાપ્ત થયા છે. આદર્શ એનું નામ છે કે જે આપણો ભૂતકાળ હતો, આલંબન તેનું નામ છે કે જે આપણો વર્તમાન છે. આલંબનનો અર્થ સંસ્કૃત ભાષાનો આ શબ્દ છે, જેને પકડીને તમે ચડી શકો એનું નામ આલંબન. દાદરો ચડતા જૂના જમાનાની અંદર દોરડું રખાતું હતું, હવે કઠેડો રખાય છે, પણ એ દાદરો ચડતી વખતે રખેલું દોરડું એ દોરડાના આલંબને દાદરો ચડી જાય. પાલિતાણા તમે ચડતા હો અને સાથે લાકડી રાખો તો લાકડીના આલંબને તમે પાલિતાણાના પગથિયાઓ ચડી જાઓ. આલંબન તે વર્તમાન છે અને આદર્શ તે આપણો ભૂતકાળ છે. જે પૂર્વની અંદર થયેલા મહાપુરુષો છે કે જેમણે આ જીવનને પોતાનું એવી રીતે જીવ્યા કે જે આપણા માટે એ જીવન બ્લુપ્રિન્ટ બની ગયું, આદર્શ થઈ ગયું. અને આદર્શ થઈ ગયેલા એ જીવનને જોઈ અને લોકો આગળ વધતા જાય અને એના સ્ટેપના આધારે આગળ ગોઠવાતા જાય. એટલા જ માટે આ માણસ તરીકેનું જીવન કે જે અત્યંત દુર્લભ છે, જલ્દી પ્રાપ્ત થઈ શકતું નથી. ગુમાવ્યા પછી મેળવવું બહુ મુશ્કેલ કામ છે, બહુ મુશ્કેલ કામ છે. હવે એવી કમનસીબી છે આપણી પાસે કે જે છે એ જીવનને આપણે બહુ જલ્દી સમજવા માટે તૈયાર નથી, અને સમજ્યા છીએ તો આ જીવનની મંજિલ આપણે માત્ર ને માત્ર સુખ સમજીને આગળ વધ્યા છીએ, માત્ર ને માત્ર સુખ. અને તે સુખ પણ ક્ષણિક સુખ, પાંચેય ઇન્દ્રિયોના વિષયોનું સુખ, કે જે સુખ હકીકતની અંદર શાસ્ત્રો કહે છે દુઃખમ પુણ્ય ભવમ સુખમ. અધ્યાત્મ સારની અંદર મહાપતિ યશોજી મહારાજ આ પંક્તિઓ મૂકે છે. હકીકતમાં દુઃખ જ છે, પણ પુણ્યના કારણે તે સુખ તરીકે દેખાય છે. હા, હકીકતમાં તે દુઃખ છે, હકીકતની અંદર, પણ પુણ્યનો ઉદય થયો અને માટે તે દુઃખ સુખ દેખાવા લાગવા માંડ્યું અને એના આધારે આપણે જીવવા માંડ્યા. એટલે દુઃખમ પુણ્ય ભવમ, પુણ્ય થવાના કારણે સુખ બની ગયું. શાસ્ત્રો આની ઉપરના અનેક દ્રષ્ટાંતો મૂકતા જાય છે. હું એક નાનકડી વાત કરું, આમ એકદમ નાનકડી ભૂમિકા બતાડતો જાઉં. ધારો કે 104 ડિગ્રી તાવ શરીરની અંદર છે. સાંભળજો મારી વાત બરાબર. આના 104 નો 105 થયો, 105 નો 106 થયો. શું કહેવાશે, દુઃખ કે સુખ? હા, દુઃખ જ કહેવાશે. સૌ માને છે દુઃખ છે, અમે માનીએ છીએ દુઃખ છે. ડોક્ટર આવ્યા, ટ્રીટમેન્ટ ચાલુ થઈ, 106 નો 105 થયો. તમે રાજી કે તમે નારાજ? 105 હતો ત્યારે દુઃખી હતા, વળી પાછો 105 થયો ત્યારે રાજી. એટલે 105 માં કોઈ ઓછું નથી થયું. ચડતી વખતે જે 105 હતો એ જ ઉતરતી વખતે 105 છે. કેમ રાજી? હા, એટલે દુઃખમ પુણ્ય ભવમ. હકીકતમાં દુઃખ જ હતું, પણ ઉતરવાના કારણે, પુણ્ય અનુભવવાના કારણે એ સુખ બની ગયું. હવે ઓછો છે. પહેલા એમ કહેતા હતા કે વધે છે, હવે ઓછો છે. હા, ઘટતો જાય છે, ઓછો લાગે છે. એટલે દુઃખ માટે જ જૈન શાસ્ત્રકારો કહે છે સંસાર આખો દુઃખમય છે. પુણ્યના ચશ્મા ચડે છે અને તે દુઃખ સુખ દેખાય છે. હા, ઉઘરાણી કરવા ગયા અને ઝઘડો થયો, બોલાચાલી થઈ, પણ છેલ્લે પેલા 5 લાખ તમારા હતા એ આપી દીધા. તમે શું કરશો? ખુશ કે ના ખુશ? કેમ? ઝઘડો કર્યો છે, ગાળાગાળી કરી છે, જોરદાર બોલાચાલી થઈ છે,
અને 5 લાખ રૂપિયા આપ્યા, રડતા રડતા નીકળો કે હસતા હસતા નીકળો? હા, હસતા હસતા. કેમ? કારણ કે 5 લાખ મળી ગયા છે. દુઃખમ પુણ્ય ભાવમ સુખમ. એટલે આ એક ભૂમિકા છે. જેવું પુણ્ય સરકી જાય છે એની સાથે જ દુઃખ પ્રગટ થાય છે. હા, દુઃખ પ્રગટ થાય છે. દુઃખ વેચાતું લેવા જવાનું નથી. પુણ્ય સરકતાની સાથે દુઃખ બહાર આવી જાય છે. પેઇન કિલર લીધી અને પેઇન ગયું, પણ જેવી પેઇન કિલરની ઇફેક્ટ ઓછી થઈ એની સાથે વળી પાછું પેઇન આવ્યું. હા, ઊભું થયું. એટલે આ વાસ્તવિકતાને સમજીને આગળ વધો અને આ સ્થિતિને બરાબર જાણી અને પછી પગલાં ભરવાની શરૂઆત કરો. પછી સંસાર માત્ર દુઃખ છે પુણ્ય આવી જવાના કારણે. હા, અપુણ્ય આવી જવાના કારણે. અને પુણ્ય તો કેવી ચીજ છે ખબર છે તમને? આમ રિચાર્જ કૂપન જેવું છે. હા, રિચાર્જ કૂપન જેવું. આપણી પાસે પુણ્ય પોસ્ટપેડ નથી, પ્રીપેડ જ છે. ચાર્જ કરો અને વાપરો, ચાર્જ કરો અને વાપરો. ન કમાવ તો સુખી કે દુખી? મારો સવાલ છે ભાઈ. ન કમાવ તો સુખી કે દુખી? હા, દુખી ને. હા, ન કમાવ તો ભૂખ્યા નથી રહેવાના, બેઘર નથી થવાના, ફૂટપાથ ઉપર નથી આવવાના, કોઈ તમને બોલાવે નહીં એવી સ્થિતિ ઊભી નથી થવાની. પણ નથી કમાતા માટે ભલે ખાવાનું મળી જાય, ભલે ઘર મળી જાય, ભલે પરિવાર મળી જાય, પણ દુખી છીએ. કારણ કે કમાતા નથી. એટલે આપણા બધા જ સુખો એક સુખ ન હોય તો ચોકડી મારી દેવાની. કમાવાનું સુખ નથી, બાકી નીચે બધું સુખ છે. ભૂખ ભોજન સુખ છે, પરિવાર સુખ છે, ઘર સુખ છે, વ્યવહાર સુખ છે, પ્રતિષ્ઠા સુખ છે. આ બધું જ સુખ છે. પણ એ સુખ, જલ્દી બોલો. હા, દુઃખ લાગે છે. ભલે ખાઈએ, ભલે પીએ, ભલે પરિવારમાં સાથે રહીએ, ભલે અમારું ઘર હોય, પણ કમાણી નથી માટે મારા સાહેબ દુઃખી છીએ. કમાણી નથી. હા, અને એ ભૂમિકા એટલે એક જ અભાવ, એક જ પુણ્યનો અભાવ તમામ સુખોને દુઃખ બનાવી દે છે. ખાલી કમાણીનો પુણ્ય નથી, બાકી બધું જ સુખ છે. હા, બધું જ સુખ છે, પણ એ તમામ સુખ દુઃખ બની જાય છે. કેમ? એક પુણ્યનો અભાવ બાકીના તમામ સુખોને દુઃખ બનાવી દે છે. સમજાય છે મારી વાત? જલ્દી બોલો યાર, યસ કે નો? હા, તો શું સમજાય તો છે પછી? એટલે આવતીકાલે તમે છો એ નક્કી વાત છે? ના, માનવું એ સત્ય નથી. સત્ય હોવું તે માનવાનું છે. માનવું તો એ જ પડે કે આવતીકાલે હું નથી. સત્ય આ છે. હા, એટલે માનવામાં તો તમે ભ્રમણામ જીવો છો. નથી મનાતું એ તો મોટામાં મોટી ખોટ છે ને. નથી મનાતું એ કોની ભૂલ? કેન્સરને કેન્સર ન માને એમાં ભૂલ કોની? ડોક્ટરની કે દર્દીની? ચલો ચલો બોલો જલ્દી રાકેશભાઈ. હા, તો શું માનો છો તમે? શું માનો છો? હા, કમાણીમાં સુખ તો હું માનું છું. હું ક્યાં ના પાડું છું? પણ કમાણી નથી માટે તમે દુઃખી છો એમ નહીં. બોલો કે ખાલી કમાણી નથી માટે જ દુઃખી છું.
બાકી ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, બોલવાનું, ચાલવાનું, ઘર, પરિવાર બધું બહુ સરસ છે. જે માઇનસ છે એ જ માઇનસ કરો, બાકી બધું માઇનસ મત કરો. પણ ભલે ભલા આદમી, આ કેવી પરિસ્થિતિ છે? હા, કાલે થઈ જવાનું છે. આટલો બધો અસત્ય ઉપર વિશ્વાસ કેમ છે? જૂઠ ઉપર આટલો વિશ્વાસ કેમ છે? એક મિનિટ પછીની ખબર નથી, એમાં આવતીકાલની ક્યાં માંડો છો? હા, વી ડોન્ટ નો. અમે નથી જાણતા, અને અમે નથી જાણતા માટે જ અમે જે જાણીએ છીએ એટલું માનીને ચાલવાનું. એવું ખરું આજે કમાણી નથી એટલે સુસાઇડ કરી દઈએ? હા, એટલે સુસાઇડ તો નથી કરતા ને, કમાણી નથી માટે. તો હવે બેચેની તો વધારે ખાવ તોય આવી જાય, અને વધારે કમાણી થાય તોય બેચેની આવી જાય. બેચેની અભાવમાં જ આવે એવું નહીં, પ્રભાવમાં આવે. હા, વધારે પડતો પ્રભાવ પ્રગટ થઈ ગયો અને કોકના વધારે આશીર્વાદ કામ કરી ગયા અને પ્રભાવ વધી ગયો તોય બેચેન થઈ જાવ. આવું કેવી રીતે બન્યું? સાચું બોલો. આમ સારું સપનું સાચું પડે તો તમે ખુશ કે અંદર ખાને વિચારો કે આ કેમ થઈ ગયું, આવું કેમ થઈ ગયું, આવું કેમ થઈ ગયું? ખોટું સાચું પડે તો આપણે ડરીએ, એટલા માટે ભાગીએ. પણ સારું સાચું પડે ને તોય મગજ ઠેકાણે નથી રહેતું. હા, નથી રહેતું. દીકરો બદલાયો હોય તોય મન માનવા માટે તૈયાર નથી. સાચે સાચા બદલાયો છે કે નાટક કરે છે? હકીકતમાં છે ને તમારું મેન્ટલ લેવલ બહુ વિચિત્ર ચાલે છે. આવતીકાલ, અને માટે જ કહું છું, જે દુઃખ છે એને દુઃખ તરીકે જુઓ, એની મારી ના નથી. પણ એના કારણે બાકીના બધાને દુઃખ માનો છો, એ તો તમે સુખને અન્યાય કરો છો. જે હકીકતમાં સુખ છે એની સાથે ઇનજસ્ટિસ થઈ રહ્યું છે. ડુ યુ બિલીવ ઓર નોટ? જે હકીકતમાં સુખ છે એ સુખનો તમે જ્યારે ઉપેક્ષા કરો, તિરસ્કાર કરો અને સુખ તરીકે ન જુઓ, એવું નથી લાગતું કે સુખની સાથે તમે અન્યાય કર્યો? ભાઈ કેમ કે બોલતા નથી? હાલો, અરે ચલો, એકલી કમાણી હોય તો ભોજન ના હોય તો ચાલે? ના, બાય પ્રોડક્ટ આવી જ જાય એવું કેવી રીતે માનો છો? હા, એવું માનો છો કેવી રીતે? નથી બનતું. હા, ઘણાની પાસે ભોજન છે, ખાવાનું નથી. હા, અને ભાઈએ કીધું એમ ખવાતું નથી. હા, એટલે ભૂલી જાઓ. હકીકત તો એ છે કે કમાણી ઘણી હોવા છતાં માણસ દુખી છે, કારણ કે ભૂખ નથી લાગતી. સાંભળ્યું? કાન ખુલ્લા છે? હા, 2 કરોડનો બેડરૂમ છે, ઊંઘ નથી આવતી, અને ફૂટપાથની ઉપર મચ્છરોની વચ્ચે ઘસઘસાટ ઊંઘે છે, ઘસઘસાટ. અને ત્યારે 2 કરોડના બેડરૂમની અંદરથી ફૂટપાથ ઉપર સૂતા પેલો જે ગરીબ માણસ છે, એ ગરીબ માણસને જોઈ અને આને અફસોસ થાય છે કે મારો 2 કરોડનો બેડરૂમ કરવાનું શું? એટલે બાય પ્રોડક્ટ અને પ્રોડક્ટ કોને કહેવાય એ હજુ તો ખબર નથી પડતી. કઈ કન્ડિશન ચાલે છે? પ્રોડક્ટ કોને કહેવાય અને બાય પ્રોડક્ટ કોને કહેવાય, અને કયું બેલેન્સ કરવું પડે એ હજુ મગજ ચાલતું નથી. સાચું બોલું, આમ તમારી જીવનશૈલી જે છે ને એ પુણ્યનું જોર છે, સમજ કમજોર છે, માટે કમજોર સમજ દેખાતી નથી ને પુણ્યના જોરે ચાલે રાખે છે. બાકી તમારામાં જો થોડી સમજ વધી જાય ને તો તમને એમ થાય કે હું કેવી રીતે જીવું છું, આ શું મારું ચાલી રહ્યું છે.
કઈ અંદર ખાનેની આ વિમાસણો ને મૂંઝવણોની વચ્ચે હું આગળ પાછળ થયા કરું છું. હા, પણ અત્યાર સુધી આમ પુણ્ય ધમધોકાર ચાલતું. નહીં ભણવા છતાંય હીરાવાળાઓ આટલું બધું કમાઈ ગયા એ કોના કારણે? હા, પુણ્યના કારણે. એટલે આ પુણ્યના કારણે કમાણી થઈ ગઈ. ભણ્યા નહોતા છતાં કમાણી થઈ ગઈ. પણ એ કમાયા પછી સમજ નહોતી, એટલે કમાયેલી વસ્તુઓ સચવાઈ. જ્યારે કમાયા ત્યારે ખબર નહોતી કે આ કમાણી જવાની છે. જ્યારે આમ પ્લસ ચાલતા હોય ત્યારે માઇનસ દેખાય કે ન દેખાય? તો દેખાવા છે ને. તમે એમ કહેતા ને કે આવતીકાલ છીએ માટે કમાણી નથી, માટે આવતીકાલે અમે શું કરશું, આવો વિચાર તમને આવે છે, માટે મારી વાત મગજમાં બેસતી નહોતી. હવે એમ કહું છું કે જ્યારે પ્લસ ચાલે ત્યારે માઇનસનો વિચાર કરો કે ના કરો? હા, તો પછી આમાં કેમ વિચારો છો? માઇનસ ચાલે છે ત્યારે પ્લસ નહીં ચાલે એવો કેમ વિચાર કરો છો? સમજાય છે મારી વાત? માનો ના માનો બે નંબરની વાત છે. સમજો છો નથી સમજતા એ કહો. હા, તમે નથી માનતા માટે તો 3 વર્ષે તમને મળવા આવ્યો, નહીં તો મળવા થોડો આવે. હા, એટલે નથી માનતા એ તો મને ખબર જ છે, પણ સમજતા નથી એક છે કે સમજો છો એ છે. એટલે એક વાત સમજો, સમજવું એ આપણી પોતાની સેન્સ છે. માનવું એ આપણો પોતાનો અંદર ખાનેનો સંકલ્પ છે. એટલે આપણી સેન્સ હોય તો સમજાય, અને આપણો સંકલ્પ હોય તો મનાય. સંકલ્પ ન હોય એ બને. બધા મોહ જ્યારે તૂટે છે ને ત્યારે સંકલ્પની શક્તિ પેદા થાય છે. અજ્ઞાન જ્યારે જાય છે ત્યારે સમજ પેદા થાય છે. એટલે અજ્ઞાન ન હોય તો ઘણું, મોહ નથી એ બહુ દૂરની વાત છે. હા, બહુ દૂરની વાત છે. ચક્રવર્તી ભરતના હજારો દીકરાઓએ દીક્ષા લીધી, ત્યારે ચક્રવર્તી ભરતને દીક્ષા માનવા માટે તૈયાર ન થયા, પણ દીક્ષા સાચી રીતે ચક્રવર્તી ભરતને સમજાય છે. એટલે જ શાસ્ત્રો કહે છે દુઃખમ પુણ્યભાવમ સુખમ. અને આપણે આ માણસ તરીકેના જીવનની અંદર સુખને મંજિલ તરીકે મૂકી દીધું. અને એનું એક ડિફેક્ટ એ ઊભી થઈ, રિએક્શન એ ઊભું થયું કે દુઃખ આપણને દુશ્મન લાગવા માંડ્યું. જેને સુખ મંજિલ લાગે છે એને દુઃખ દુશ્મન લાગે છે. મંજિલ તરીકે ભરે કદાચ તમે માન્યું હોય, પણ એટલું તો નક્કી કરો કે દુઃખ દુશ્મન નથી. હા, નથી. ન ગમે એ બને, પણ દુશ્મન છે એવું તો ન જ હોય. હા, એવું તો ન જ હોય. અને એટલા જ માટે શાસ્ત્રો કહે છે કે આપણી પાસે જો માણસ તરીકેની ભૂમિકા હોય તો મેં ગઈકાલે કીધેલું તેમ માણસને સુખ કરતા વધુ પ્રાયોરિટી શાંતિની છે. વધુ પ્રાયોરિટી. અને એ જો મેન્ટલ લેવલ શાંત હોય, પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ આપણે આપણી જાતને સ્વસ્થ રાખી શકતા હોઈએ. પરિસ્થિતિ બદલાય તેવી નથી. મગજને સ્વસ્થ રાખવું અમે તમને રસ્તો બતાડીએ છીએ. અને માટે જ પરમાત્મા શાંતિનાથ, કે જે ભગવાન શાંતિનાથ, ભગવાન આદિનાથે માનવતાનું પ્રદાન કર્યું. ભગવાન શાંતિનાથે માનસિક શાંતિની ભૂમિકા ઊભી કરવાનો પ્રયાસ કર્યો. અને માનસિક સ્વસ્થતા
મેં તમને ગઈકાલે કીધું કે પરમાત્મા શાંતિનાથ પોતાના સંતાનોના પૂર્વના ભાવ અને તીર્થંકર દેવોને ઓળખવા માટે વર્તમાન ભાવ ઇનફ નથી, એમનું બેકગ્રાઉન્ડ જાણવું પડે. પ્લસ છે કે માઇનસ છે? અને પ્લસ તરીકેના બેકગ્રાઉન્ડની અંદરથી તીર્થંકર દેવોનો આત્મા તીર્થંકર પદ સુધી પહોંચતા જાય છે. અને તીર્થંકર પદ સુધી પહોંચવા માટેની જે યાત્રા છે, ભગવાન શાંતિનાથની 13 ભવોની યાત્રા ચાલુ થઈ છે. આ સમ્યક દર્શન પછીના ભવો છે. એ પહેલાના તો અનંત ભવો તમારી મારી જેમ ભગવાન શાંતિનાથના આત્માએ પણ પસાર કર્યા. અનંત ભ્રમણ વિના કોઈનો મોક્ષ થતો નથી, એ સંસારની વ્યવસ્થા છે, વાસ્તવિકતા છે. અને અનંત કાળની યાત્રાઓ ચાલ્યા જ કરે. અને અનંત કાળની અંદર વધુમાં વધુ સમય દુઃખનો જ પસાર થાય, કારણ કે વધુમાં વધુ પાપો આપણે તે અનંત કાળની અંદર કર્યા છે. હા, વધુમાં વધુ પાપ. અને આ વાત માનીને ચાલો કે પાપથી જ દુઃખ આવે, અને એ પણ મારા જ પાપ મને દુઃખી કરી શકે. દુનિયાના કોઈનું પણ પાપ મને દુઃખી કરી શકતું નથી, મારું જ પાપ મને દુઃખી કરે છે. બીજાના પુણ્યથી હું સુખી થઈ શકું, પણ મારા પાપ વિના હું દુઃખી નથી જ થતો. આ બાબતની અંદર તમે કેટલું માનો? બીજાના પુણ્યથી હું સુખી થઈ શકું અને મારા જ પાપથી હું દુઃખી થાઉં, આ વાતને તમે કેટલી 100% સ્વીકારો, 50% સ્વીકારો, 40% સ્વીકારો, 30% સ્વીકારો, કેટલું સ્વીકારો? હા, એટલે એટલા ટાઈમ માટે કર્મ હટી જાય. તીર્થંકર દેવોનું પુણ્ય એવું હોય કે ભયંકર અસાધ્ય કક્ષાના વ્યાધિવાળો આત્મા પણ તીર્થંકર દેવોના સમવસરણમાં જાય તો વ્યાધિ મટી જાય. એટલે એ તીર્થંકરોના પુણ્યના પ્રભાવના કારણે એનું કર્મ બાજુ પર હટી જાય. અંધકારની અંદર તમે લાઈટ લાવો એટલે અંધકાર બાજુ પર હટી જાય. એમ તીર્થંકર દેવોનો પ્રચંડ પુણ્ય પ્રભાવ કે જે પુણ્ય પ્રભાવના કારણે અશાતાના પાપના ઉદયને કેટલા સમય પૂરતો અટકાવે. હા, એ સામર્થ્ય છે. એટલે બીજાના પુણ્યથી કદાચ આપણને સુખ સાતા મળી શકે. હા, બહાર તમે ફરતા હતા અને ગરમી ભયંકર લાગતી હતી, પણ મોલમાં ગયા અને ગરમી જતી રહી. તમારા એસીના કારણે કે મોલના એસીના કારણે? બસ, મોલનો એસી તમારી ગરમીને દૂર કરી દે. એ જ રીતે તીર્થંકર દેવોનું પુણ્ય તમારા દુઃખને, તમારા રોગને દૂર કરી દે, તમારા પાપને અટકાવી દે. એ વળી પાછું આવવાનું, વળી પાછું એ પૂરું કરવાનું, પણ ટેમ્પરરી આ બને છે. તમારું પુણ્ય હોય તો તમારા દુઃખ લોંગ ટાઈમને માટે ચાલ્યા જાય, પણ તમારું પુણ્ય ન હોય અને પાપ હોય તો કોકના પુણ્યથી આપણે સુખી થઈ શકીએ. ગાડી ચલાવતા ના આવડતી હોય તો ગાડીમાં બેસાડીને આપણને કોઈ લઈ જઈ શકે. એવું જરૂરી નથી કે ગાડી ચલાવતા આવડતી હોય એ જ ગાડીમાં બેસી શકે. ન ચલાવતા આવડતી હોય ખાસ બેસી જાય. એમ જેનું પુણ્ય ન ચાલતું હોય એ તીર્થંકર દેવોની પાસે વધુમાં વધુ રહી અને પોતાના દુઃખને, પોતાના પાપને બાજુ પર હટાવી શકે. પણ કમનસીબી તો એ હોય છે કે જેનું પુણ્ય નથી ચાલતું એને ભગવાન પણ સારા નથી લાગતા. હા, નથી લાગતા. હા, એ પરમાત્માનો પણ સેકન્ડ નંબર છે. હા, એવું એક્સેપ્શન કેસ.
આવા બધા કેટલાક એક્સેપ્શન કેસો હોય, જે સૈદ્ધાંતિક વાતો છે એ સૈદ્ધાંતિક વાતોમાં ક્યાંક અપવાદ મળી જાય. હા, એટલે એક વાત સમજી રાખજો, લાખ જણા લોટરી લે, લાગે એકને જ. અહીંયા આગળ ઉલટું, લાખ જણા દુખી હોય, એમાં એકનું જ દુઃખ રહે, બાકીના 99,999 નું દુઃખ આ પુણ્ય પ્રભાવના કારણે ચાલ્યું જાય. એટલે તીર્થંકર દેવોનું પુણ્ય એવી લોટરી છે કે 99,000 ને લાગે છે, અને એકનું એવું પાપોદય છે કે ત્યાં આગળ બિચારો ફેલ થાય છે. હા, બિચારો ફેલ થાય છે. એટલે દુઃખ આપણા જીવનની અંદર કોકના પુણ્યના કારણે આપણે સુખી થઈ શકીએ, પણ દુઃખી તો આપણે આપણા જ પાપના કારણે થઈએ છીએ. અને દરરોજ 108 વાર બોલો, હું મારા પાપના કારણે દુઃખી છું. તો તમારા ઘરની અંદર જે તોફાનો છે, ઝઘડાઓ છે, બોલાચાલીઓ છે, મારામારીઓ છે, એ બધું આપોઆપ ચાલ્યું જશે. તમને એમ જ થશે કે મારા કારણે હું દુઃખી છું. હાલો, પતી ગયું. પાપ જેવું નાપાસ છું, પણ નાપાસ લાગતો નથી. એટલે શું છઠ્ઠું ધોરણ મળી જાય? હા, હું ફેલ છું, પણ હું ફેલ માનતો નથી, એટલે છઠ્ઠામાં લઈ લેતો ને? ના લે. 80 વર્ષે પોતાને કોઈ 18 વર્ષનું માને, એટલે શું 17 વર્ષની છોકરી મળી જાય? હા, ભલે તું તારી જાતને 18 વર્ષનો માનતો હોય, હા, ભલે તું કલપ કરતો હોય, ભલે તું ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરતો હોય, ભલે તું બોટોક્સ લગાવી અને આ બધા જે કોઈ તારા અહીંયા આગળ બધા કરચલીઓ પડી છે એ બોટોક્સના કારણે તું દૂર કરી દેતો હોય, પણ 18 વર્ષનો તું તારી જાતને માને એટલે 17 વર્ષની છોકરી તને ના મળે. સમજ્યા મારી વાત? ઓ ભાગશાળી, હા, એટલે પાપને પાપ ન માનવાથી પાપ મટતું નથી. આ કેટલી મોટી કમનસીબી છે. હા, કેટલી મોટી કમનસીબી છે. અમે બીમારીને તંદુરસ્તી માનીએ છીએ. હા, જે બીમારી છે એ જ તંદુરસ્તી છે, અને તંદુરસ્તી માનીને આપણે આગળ વધીએ છીએ. માટે તો તારક તીર્થંકર દેવો આપણને આ પાપની સૌથી વધારે સમજ આપે છે. દુનિયા સાધનની સમજ આપે છે, પ્રભુ પાપની સમજ આપે છે. સમગ્ર શિક્ષા, સમગ્ર વિજ્ઞાન, સમગ્ર પરિવાર, સમગ્ર સમાજ સુખના સાધનની સમજ આપે છે. સુખના સાધનો કેવા છે એની સમજ મેં કીધું એ બધા જ આપે છે, પણ પાપ કેવું છે એની સમજ માત્ર તીર્થંકર દેવો આપે છે. કારણ કે તીર્થંકર દેવો માને છે કે સાધન, સુવિધાઓ, સંબંધો, આ બધું જ જે છે એ તમામ ચીજો પાપ હશે તો નિરર્થક થઈ જશે. કશું જ નહીં. અને એટલે જ પરમાત્મા શાંતિનાથ, મેં તમને ગઈકાલે કીધું, અને એમના જીવનની અંદર એ વળી પાછા આગળ વધે છે ભવ યાત્રાની અંદર, અને ભવ યાત્રાની અંદર આગળ વધતા 4થા નંબરના ભાવની અંદર રાજકુમાર અમિત તેજ થાય છે. આ રાજકુમાર અમિત તેજ કોણ? આમાં સંબંધોનું એવી એક અંકોડા ગોઠવાયા છે. ભગવાન મહાવીરનો 18મો ભાવ એટલે ત્રિપૃષ્ઠ વાસુદેવનો ભાવ, અને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવની અંદર ત્રિપૃષ્ઠના જે સસરા હતા, જ્વલન જટી એનું નામ, એ સસરાનો જે દીકરો અર્ક કીર્તિ, એ અર્ક કીર્તિના દીકરા તરીકે રાજકુમાર અમિત તેજનો જન્મ થાય છે. આ બધા અંકોડાઓ ગોઠવાતા જાય છે.
જોડાતા જાય છે. અનંત કાળની આ સંસારની યાત્રાઓમાં આવું બધું ગોઠવાયા કરે, ચાલ્યા. ક્યારે કયા રિલેશનો ક્યાં આગળ ગોઠવાઈ જાય પત્તો લાગે તેમ નથી. અને તે અમિત તેજ અને એની સાથે શ્રી વિજય, આ બંને જણા નજીકના રિલેશનની અંદર છે. અને નજીકના રિલેશનની અંદર હોવાના કારણે બંને જણા દૂર દૂર દેશના રાજાઓ એક વખત અમિત તેજને એમ થાય છે કે હું શ્રી વિજયને મળવા માટે જાઉં, અને પહોંચે છે. નગરની અંદર મહોત્સવનું વાતાવરણ છે, સેલિબ્રેશન ચાલે છે. એટલે આવેલા અમિત તેજ પૂછે છે કે ભાઈ વિજય, बात क्या है? कोई पर्व नहीं है, कोई राजकुमार का जन्म नहीं हुआ है, कोई राज्य के ऊपर विजय प्राप्त नहीं किया है, और फिर इतना बड़ा उत्सव क्यों? અને ત્યારે રાજા વિજય એમ કહે છે કે એક નૈમિત્તિક આવેલો હતો. નૈમિત્તિકનો અર્થ શાસ્ત્ર એવું કહે છે કે નિમિત્તોને જોઈ અને ફોરકાસ્ટ કરે એનું નામ નૈમિત્તિક. જે નિમિત્તો છે અને એના કારણે જે ઇન્ડિકેશનના કારણે આગળનો ફોરકાસ્ટ કરતા જાય તે નૈમિત્તિક છે. અને એમાં આવેલા નૈમિત્તિકે કીધેલું કે આ નગરનો રાજા 7મા દિવસે નગરના રાજાની ઉપર વીજળી પડવાની છે અને એનું મોત થવાનું છે. બધા રાજાના મંત્રીઓ તો છંછેડાય છે, નાલાયક છે, આવી વાતો કરે છે. અને મંત્રીઓ સેનાધિપતિઓ પેલા નૈમિત્તિકને મારવા માટે દોડે છે. અને એને હેરાન કરવા માટે જાય છે. ત્યારે પેલો નૈમિત્તિક કહે છે, ભાઈઓ મને શું કામ હેરાન કરો છો? હું તો જે દેખાય છે એ કહું છું, અને હું તો તમને જગાડું છું કે 7 દિવસમાં આવું થવાનું છે. હવે 7 દિવસમાં આવું થવાની ચીજ છે, એને કેવી રીતે આપણે રોકવી એનો વિચાર કરો. પછી ઘણા બધા ચર્ચા વિચારણાઓ મંથનો થયા, બધું થયું. કોક મંત્રી એવું કીધું કે રાજન એક કામ કરીએ, આટલું મોટું નગર છે, બીજા કોઈ એકને 7 દાડા માટે રાજા બનાવી દઈએ, તમને રાજા તરીકે મટાડી દઈએ, અને 7 દિવસ માટે જે રાજા બનશે એના માથે વીજળી પડશે, એ ચાલ્યો જશે. અને ત્યારે પેલો વિજય એમ કહે છે કે એવું તો કેવી રીતે કરાય? નિર્દોષ અને નિરપરાધીને મારા જીવન માટે થોડો મારી નંખાય. આ વિજય કોણ છે ખબર છે? ભગવાન શાંતિનાથના ભવની અંદર ભગવાન શાંતિનાથને વિતરાગતા અને સર્વજ્ઞત્વ પછી આજ ભગવાન શાંતિનાથના પહેલા ગણધર બને છે. અને એમ કહે છે કે આવું થોડું કરાય, આ માર્ગ અનુચિત છે. કોઈ નિર્દોષ નિરપરાધી અને એને આપણે 7 દિવસ માટે રાજા બનાવી દઈએ અને એ બિચારાની ઉપર વીજળી પડે અને મરી જાય, મારે એવા રાજાને બનવું નથી. એના બદલે ભલે મારી ઉપર આવી જાય, પણ નહીં રાજન, આપને તો બચાવવાના છે. અને પછી નિર્ણય થયો કે ગામની અંદર એક પૂતળું બનાવવાનું રાજાનું, અને એને રાજા તરીકે સ્થાપિત કરવાનો, અને રાજા તરીકે સ્થાપિત કરી એના આદેશોને મંત્રીઓ દ્વારા એના પાસેથી આદેશો લઈ અને એ પ્રમાણે 7 દિવસ રાજ ચલાવો. અને કામદેવનું પૂતળું બનાવે. બરાબર 7મા દિવસે વીજળી પડી અને કામદેવનું પૂતળું ખતમ થયું. એટલે રાજા કહે છે કે આ 7 દિવસે વાત સાચી પડી અને એની અંદર હું બાલ બચી ગયો. એટલે નગરની અંદર આનંદ છે, માટે આ ઉત્સવનું વાતાવરણ છે, સેલિબ્રેશન ચાલે છે. હા, ઇઝરાયલ ને અમેરિકા અને ઈરાનનું યુદ્ધ બંધ થાય એટલે શેર બજાર ઉપર આવી જાય. હવે ભારતના શેર બજારને અમેરિકા અને ઇઝરાયલના ઈરાનના યુદ્ધને શું લાગે વળગે? પણ સેલિબ્રેશન. એક દિવસમાં કઈ કંપનીઓએ સારા પરફોર્મન્સ કરી દીધા છે એવું નથી, એક દિવસમાં કઈ ડિમાન્ડ આવી ગઈ છે એવું નથી, પણ સેલિબ્રેશન. લોકોનો સેન્ટિમેન્ટ કામ કરે છે.
એટલે બજાર તેજી કે મંદી એ પરફોર્મન્સ ઉપર નથી, શેની ઉપર છે? સેન્ટિમેન્ટ ઉપર. હા, તમારો અંદરનો સેન્ટિમેન્ટ જો પ્લસમાં હોય, પોઝિટિવ હોય તો બજાર ઉપર છે. હજુ તો સહી સિક્કા થયા નથી. હજુ તો શુક્રવારના દિવસે સ્વિટ્ઝરલેન્ડની અંદર સિગ્નેચરો થવાની વાત છે, પણ આજે બજાર ઉપર આવી ગયા અને રોકાણકારોના 28 લાખ કરોડ રૂપિયા પાછા આવી. આ બધા કંઈક ગિમિક્સો ચાલતા જાય, એમાં સેલિબ્રેશન. ઘણો સમય આ રાજા ત્યાં આગળ રહે છે, બંને જણા મજા કરે છે. એમાં એક જ્ઞાની ગુરુ આવે છે અને આ બંને મળવા જાય છે. અને તે વખતે રાજા અમિત તેજ સર્વજ્ઞ એવા ગુરુને પૂછે છે કે હું ભવી છું કે અભવી છું? જ્યારે પોતાનો આત્મા પ્રાઇમ દેખાય એને સૌથી પહેલો સવાલ આ જ ઉભો થાય, આજ ભવી છું કે અભવી છું? કારણ કે અલ્ટિમેટલી આઈ માય સેલ્ફ આઈ, હું પોતે જ આઈ છું. હું પોતે જ આઈ માય સેલ્ફ આઈ. બાકી બીજા કોઈ સવાલો ઊભા થાય ત્યારે સમજવું કે હજુ આપણી નજરની અંદર આત્માનો નંબર ઇન્ફિરિયર છે, એની સિવાયની બધી વસ્તુઓનો નંબર સુપીરિયર છે, ઉપર છે. અને માટે આપણને આ સવાલ સતાવતો નથી. ભલે સંસારમાં ભટકવું પડે, ભટકશું. દુર્ગતિઓમાં જવું પડશે, જઈશું. હા, અને એ ચાલશે. પણ જે લોકો પોતાના આત્માને જ સૌથી વધારે મહત્વનો સમજે છે, અને આ જ સવાલ હોય કે હું ભવી છું કે હું અભવી છું. સાચું બોલો. આમ તમે આ સવાલ કેટલાને પૂછ્યો? કોને કે જવાબ મળી જ ગયો છે, સવાલ ક્યાં પૂછવાનો છે? હા હા, ભવી જ છીએ. હા, ભવી જ છીએ. બસ પતી ગયું વાત. આ ભાવ, આ આશ્વાસન, ભવી તરીકેનું આશ્વાસન એ આપણને કેટલો ભટકાવે છે, કેટલું ભટકાવે છે. ક્યાં ક્યાં રખડાવે છે. અલ્ટિમેટલી તો આપણો મોક્ષ, જલ્દી બોલો, જલ્દી યાર બોલો તો ખરા. હા હા, નક્કી જ છે. હા, મોક્ષ નક્કી જ છે. અલ્ટિમેટલી ખાવા માટે બેઠા અને ખાવાનું મળવાનું જ છે, તો માગવાનું કે નહીં માગવાનું? હા, માગવું પડે. હવે તમે જમવા જ બેઠા છો, દુનિયાને ખબર છે જમવા બેઠા છો, માગવાની જરૂર શું? મળી જશે. ના, પણ ત્યાં તો માગવું પડે. હું ભવી છું માટે મોક્ષ મળવાનો જ છે, માગવાની જરૂર શું? ખાવા બેઠો છું, ખાવાનું મળવાનું જ છે, માગવાની જરૂર શું? એટલે બીજે બધે જ વ્યવહાર જુદો છે, અહીંયા વ્યવહાર જુદો છે. આ પૂછે છે ને પેલા મહારાજ કહે છે કે ભાઈ આજથી 9મા ભવની અંદર તમે તીર્થંકર થવાના છો, તમારો મોક્ષ નક્કી છે. ત્યારે ફરી પૂછે છે બીજો સવાલ કે હવે આ જીવનની અંદર મારું આયુષ્ય કેટલું છે? એટલે પેલા જ્ઞાની ગુરુ કહે છે 26 ડેઝ. માત્ર 26 દિવસનું આયુષ્ય બચ્યું છે. અને આ 26 દિવસનું આયુષ્ય બચ્યું છે, એવા જ્યાં સમાચાર મળે છે ત્યાં બંને જણા વિહ્વલ થાય છે. શું કરું? આખી જિંદગી ભોગોની અંદર પસાર કરી છે, પુણ્યના નાશની અંદર જવા દીધું છે. આ પુણ્યના નાશ, કેવલ પુણ્યનો નાશ ન હતો, સાયમલ્ટેનિયસલી પાપનો બંધ ચાલતો હતો. જો સુખની અંદર આપણે
જાગ્રત રહીએ તો પુણ્યનો નાશ, પણ સુખની અંદર જો આપણે આસક્ત થઈએ તો પાપનો બંધ. ફરી આ વાક્ય રિપીટ કરું છું. સુખની અંદર જાગ્રત રહ્યા શાલીની જેમ 99 પેટીઓ ઉતરે છે, પણ એ પોતાની જાગૃતિને છોડતો નથી છોડતો. અને દેખાય છે કે આ પુણ્યનો ઉદય છે, આ બધું પુણ્યનું કરામત છે અને માટે જાગ્રત છે. પુણ્યનો નાશ થાય છે, પણ એમાં બહુ નુકસાન નથી, નાશ જ કરવાનું છે. પુણ્ય પાપ હોય તો સાચવવા જેવું, પાપ ન હોય તો પુણ્યને નાશ જ કરવાનો છે. પછી પુણ્યની બહુ જરૂર નથી, પણ પાપ હોય તો પુણ્ય જોઈએ કે જેના કારણે પાપની સામે પુણ્ય કાઉન્ટર એટેક કરી અને આપણા પાપના સમયમાં આપણને બચાવી લે. બાકી જો પાપ જ ન હોય તો પુણ્ય કરવાનું શું? હા, એવા કઈક આ દુનિયાની અંદર દેશો છે કે જેનું સૈન્ય છે જ નહીં, કારણ કે એને કોઈ સાથે દુશ્મની નથી. એ દેશના પ્રજાજનો સંપૂર્ણપણે શિસ્ત અને ડિસિપ્લિનથી ચાલે છે. એવા કઈક દેશો છે કે જે દેશોની પાસે સૈન્ય છે, સંરક્ષાનું બજેટ એ લોકો પાસ કરતા જ નથી, કારણ સ્વયંભૂ સુરક્ષા છે. એ જ રીતે પાપ જ નથી તો પુણ્યનો નાશ થવાનો. પણ જો પાપ હોય અને તમને એવું લાગતું હોય કે પાપ છે તો પુણ્યને સાચવી, હા બચાવી, કારણ કે પાપની સામે લડવાની તાકાત તમારી નથી, માત્ર પુણ્યની છે. હા, પાપની સામે ખંદકની જેમ તમે લડી શકો, ચામડા ઉતરતા જાઓ અને તમે સ્વસ્થ રહી જાઓ. નહીં તો મચ્છર પડે તો મુશ્કેલી થાય છે, તો ચામડાની ક્યાં માંડવી? એટલે જો પાપ હોય તો પુણ્ય બચાવો, જો પાપ ના હોય તો પુણ્યને ખતમ કરો. કારણ કે પાપ નથી અને પુણ્ય ખતમ થઈ જાય તો આપણા માટે તો સિદ્ધ શિલા ઢોકળી આવી જાય. અને આ પૂછે છે અને ત્યાં 26 જ દિવસનું આયુષ્ય બાકી છે. મહારાજ સાહેબ કહે છે ફિકર મત કરો, 26 દાડા પણ ઇનફ છે, ઘઉં થઈ શકે તેવું છે, ઘણું બધું કામ કરી શકાય તેવું છે. અને સર્વવૃત્તિનો માર્ગ બતાડે છે. અંતર્મુહૂર્તનું પણ મુનિ જીવન મોક્ષ આપવા માટે ઇનફ છે. દેશોન પૂર્વ કરોડ વર્ષનું મુનિ જીવન સદગતિ આપે, અંતર્મુહૂર્તનું મુનિ જીવન વિતરાગતા આપે. આ તાકાત છે, કારણ કે દેશોન પૂર્વ કરોડ વર્ષનું મુનિ જીવન સરાગ સંયમ છે અને રાગ સાથેનું સંયમ હોવાના કારણે પુણ્યનું સર્જન થાય છે. અને પુણ્યનું સર્જન થાય તો તમારે સદગતિમાં જવું પડે. પણ જો 48 મિનિટનું વિશુદ્ધ કક્ષાનું મુનિ જીવન બચ્યું હોય તો વિતરાગતા પ્રાપ્ત થઈ જાય. મરુદેવાને થઈ ગઈ, ગત્સુકુમાલને થઈ ગઈ અંતર્મુહૂર્તનું મુનિ જીવન. અને આ વાત કરે છે, બંને જણા મુનિ જીવનનો સ્વીકાર કરે છે, આત્મકલ્યાણના માર્ગે જાય છે. હવે હું આવતીકાલે વચ્ચેના ભાવોને સ્કીપ કરી 11મા નંબરનો ભાવ જે છે ભગવાન શાંતિનાથનો, કે જે 11મા નંબરના ભાવની અંદર પરમાત્મા તીર્થંકર નામ કર્મને ઉપાર્જન કરે છે. કયું એવું કારણ બને છે કે જેના કારણે પ્રભુ તીર્થંકર નામ કર્મની પ્રાપ્તિ કરે છે, એ અંગેની વિશેષ વાતો વળી પાછા આવતીકાલે. હવે આપણા 2 એપિસોડ વેબ સિરીઝના બાકી છે. હા, ગુરુવાર અને શુક્રવાર, શનિવારે આપણે અહીંથી આઉટ છીએ. હા, શું